ओम गणेश हर हर महादेव। एक बार पुनः चालो सत्संग कार्यमां आप सौનું સ્વાગત છે। અને અધિક મહિનાનું જે મહાત્મ્ય છે, અધિક મહિનાની જે કથા છે, એમાં અમુક સ્તુતિઓ ને અમુક મંત્ર આપેલા છે જે આખો મહિનો મનુષ્યએ કરવા જોઈએ। કથાના સત્સંગ જ્યારે કરીશું, કથાના સત્સંગના વિષય વિડીયોમાં તો આ આવશે જ, પણ આખા મહિના માટે છે તો તમને પહેલેથી બતાવીશ કે સંભળાવીશ કે એનું મહાત્મ્ય કહીશ, તો જ તમે આખો મહિનો એનું અનુષ્ઠાન સ્વરૂપે ભગવાનનું સ્મરણ કરી શકશો। એટલા માટે એમાંથી મહત્વ જે સ્તુતિ કે મંત્ર સ્તોત્ર આદિ છે, મહાત્મ્ય આદિ છે, એ હું પહેલેથી સત્સંગ સ્વરૂપે વિડીયો બનાવી તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું। અને અપેક્ષા છે કે આખો મહિનો આ સુંદર મજાનો ભગવાનનો મંત્ર છે, એટલો અતિ ઉત્તમ મંત્ર છે, એનો અર્થ પણ એટલો સરસ મજાનો છે। આ સાક્ષાત પુરુષોત્તમ મહિનાની કથામાં કૌંડિન્ય નામના ઋષિએ આ મંત્ર વિશે મહાત્મ્ય કહેલું છે કે જે કોઈ મનુષ્ય આ કૌંડિન્ય ઋષિએ કહેલા મંત્રનો આખો અધિક મહિના સુધી છે તો પુરુષોત્તમ આપનુયાત, એ પુરુષોત્તમ પ્રિય બની જાય છે, આવું આપણી કથામાં છે। તો એ સત્સંગ કયો છે, એ મંત્ર કયો છે, એ મંત્ર કરવો કેવી રીતે, કેટલી માળા કે કેટલી વાર સ્મરણ કરવું, આ વિષય પર આપણે સત્સંગ કરી રહ્યા છે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એમાં લખેલું છે કે કૌંડિન્યેન પુરા પ્રોક્તમ ઇમં પુનઃ પુનઃ જપેન માસમ નયદ ભક્ત્યા પુરુષોત્તમ માપનુયાત, અર્થાત આ મંત્ર જે છે એ કૌંડિન્ય ઋષિએ કહેલો છે અને આ મંત્ર એક મહિના સુધી જે કોઈ જાપ કરે છે એ પુરુષોત્તમ પ્રિય બની જાય છે। આટલું સરસ મજાનું મહાત્મ્ય છે। હવે મંત્ર કયો છે એ શ્રવણ કરો। એના પહેલા આના અમુક નિયમ કહું। વિશેષ રૂપે કોઈ વિનિયોગ નથી, કોઈ ન્યાસ નથી, કોઈ છંદ નથી, શ્રાપિત નથી, કિલિત કશું જ નથી। તો આ એક સ્પષ્ટીકરણ તમે ધ્યાનમાં રાખજો। બીજા નંબરમાં કે તમારે ખાલી એક જ વાર કે 3, 5, 7 વાર ખાલી ભગવાન આગળ નમસ્કાર કરીને સ્મરણ કરવું છે તો પણ કોઈ નિયમોનું પાલન કરવું આવશ્યક રહેતું નથી। પણ હા, આખા મહિના સુધી તમે રોજ એક એક માળા કરવા માંગતા હોય તો સવારે માળા કરો તો પ્રયત્ન કરજો કે રોજ સવારે કરો, બપોરે માળા કરો તો બપોરે, રાત્રે કરો કે સાંજે કરો તો સાંજે। એક નિયમ વિશે તમે થોડું ધ્યાન રાખો તો સારું, અન્યથા કોઈ પણ સમયે કરી। બીજું કે આ મંત્ર જાપ કરવા માટે કઈ માળા લેવી, તો આ મંત્ર જાપ કરવા માટે જે છે એ તમે તુલસીજીની માળા લઈ શકો અને રુદ્રાક્ષ પણ પ્રયોગ કરી શકો છો। ભગવાન પુરુષોત્તમ શાલિગ્રામ વિષ્ણુ ભગવાનની સન્મુખ જે છે ગાય માતાનો એક ઘીનો દીવો અથવા તલના તેલનો દીવો પ્રજ્વલિત કરવો અને પછી આ મંત્રનો જાપ તમે કરી શકો છો। અને એ મંત્ર આ છે, ઓમ ગોવર્ધનધરમ વંદે ગોપાલમ ગોપરૂપિણમ ગોકુલોત્સવમીશાનમ ગોવિંદમ ગોપિકા પ્રિયમ, અર્થાત ગોવર્ધન પર્વતને ધારણ કરવા વાળા, ગાય માતાની જે સ્વયં ભગવાન રક્ષા કરે છે એ રક્ષા કરવા વાળા, ગોપાળકોનું એટલે કે ગોવાળિયાઓનું રૂપ ધારણ કરવા વાળા અને ગોપીઓના પરમ પ્રિય પરમેશ્વર શ્રી ભગવાન ગોવિંદને હું નમસ્કાર કરું છું। કેટલો સરસ મજાનો અર્થ છે। એટલે આપણે ઘણીવાર કહીએ ને કે ગોવિંદ ગોવિંદ ગોવિંદ, બસ ગોવિંદ કરે રાખો, નામ સ્મરણથી પણ તમારો બેડો પાર થઈ જશે। એટલે કહેવાનો અર્થ છે કે એ ગોવિંદ શબ્દનો અર્થ આ શ્લોક ઉપરથી તમને મળી જશે કે એનો આખો અર્થ શું થાય। એટલે જે કોઈ મનુષ્ય આ મંત્રનો આખો મહિનો જાપ કરે છે એ ભગવાન પુરુષોત્તમને પ્રિય બની જાય છે। સાક્ષાત પુરુષોત્તમ મહિનાની કથામાં આપેલું છે અને આ કૌંડિન્ય ઋષિનો મત છે, કૌંડિન્ય મંત્ર છે। સરસ મજા। ખૂબ જ જલ્દી તમારી સામે સ્તોત્ર અને સ્તુતિ પણ હું પ્રસ્તુત કરીશ જે આપણા આ કથાની મહત્વની અંદર, કથાની અંદર મહાત્મ્ય સ્વરૂપે આપે। જો આજનો આ સત્સંગ ગમ્યો હોય, વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને આ જ રીતે વિશેષ તમારે વધુ કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમે અમને સોશિયલ મીડિયામાં પણ જે છે એ ફોલો કરી શકો છો, જેમ કે ઇન્સ્ટાગ્રામ। ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય પુરુષોત્તમ ભગવાન।